नमो ताहि जाति बड़े हरि मंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज सब पाले पर्वतरों मोरे जानो मिटा दुआ तेहने करी हरे करिए मोक्ष आत्म आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ। એમાં મૂળ વાત એ છે કે જૈન મત અનુયાયી કે જૈન આજ્ઞાને માને છે તો પણ મિથ્યાત્વ રહે છે। तो मिथ्यात्व केम रहे से? जीन आज्ञा मानवा छता पण मिथ्यात्व रहे से तो केम रहे से? अने जे मिथ्यात्व रहे से एनु स्वरूप शुं छे? बे पॉइंट। जीन आज्ञा माने अने मिथ्यात्व रहे केवी रीते पॉसिबल छे? कि जे जीन आज्ञानो श्रद्धालु होय तो एने सम्यक ज होय, परंतु अहीं पंडित जी कहे छे कि जीन आज्ञा ने माने छता मिथ्यात्व रहे से एक, अने जे मिथ्यात्व रहे से ए केवा प्रकारनुं छे, एनुं स्वरूप शुं छे, एनी चर्चा खूब आ अधिकारमां करी छे। अने आपणे गईकाले भूमिकाना रूपमां केटलीक चर्चा करी हती। तो मैं ए वात पहेला उठावी हती कि आ अधिकार ग्रहित मिथ्यात्वनो છે કે ગ્રહિત મિથ્યાત્વનો છે? તો એમાં ત્યાં નક્કી કર્યું કે આ ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર છે। કેમ કે જૈન મત ને અનુસારે છે એની વાત છે। જ્યારે જૈન મતની વાત છે, જૈન મતને અંગીકાર કરે છે એની વાત છે, તો અગ્રહિત મિથ્યાત્વ તો બધા જીવોને એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, અજૈનોને પણ હોય છે। खाली अहींया जे जैन मत अनुयायी छे एनी ज वात छे, एनो अर्थ के आ ग्रहित मिथ्यात्व छे। एक तो हेतु आप्यो। बीजी वात ए हती के कुदेव कुगुरु कुधर्म एनो तो कोई आश्रय छे नहीं बहारमां, एनो तो लक्ष्य छे नहीं, तो पछी एने ग्रहित मिथ्यात्वनो अधिकार केम कहो छो? तो एम कहे छे कि भले तू कुदेव कुगुरु एनुं लक्ष्य नहीं करतो, परंतु तू जेનું લક્ષ્ય કરે છે સાચા દેવશાસ્ત્ર ગુરુનું, એની સત્યતા પણ તું ક્યાં જાણે છે? એના સ્વરૂપની તને ક્યાં ખબર છે? ભલે તું અહીંયા આવી ગયો આ દેવશાસ્ત્ર ગુરુના શરીરમાં, પરંતુ તું જે કાર્ય કરે છે, જે પોષણ કરે છે, એ તો મિથ્યાત્વનું જ કરે છે। એટલા માટે પણ આ ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર છે। બે ત્રણ વાત કરી હતી। અને એક જીન આજ્ઞા માને છે, તો જીન આજ્ઞા માને છે, એ માને છે કેવું સ્વરૂપ છે જીન આજ્ઞાનું? એ જીન આજ્ઞા માનવાનું કહે છે એમાં શું કરે છે? તો આપણે એક ઉદાહરણ આપ્યું હતું, બરાબર? યાદ છે ને બધાને? તો વહુનું ઉદાહરણ આપ્યું હતું, નવી વહુનું, કે આદમી જોઈને કચરો નાખજે, બરાબર છે? તો આપણને બહુ મૂર્ખ લાગી હશે, परंतु मारो सभाने एक प्रश्न है कि इने सासुनी आज्ञा मानी के ना मानी, ये कहो।
એને કહ્યું ને, સાસુએ કહ્યું કે ભાઈ તું માણસ જોઈને કચરું ના હરી. હવે એને જે ત્યાં કર્યું કે હજુ કોઈ માણસ આવતો જ નથી, કચરું કોના પર ફેંકું, તો કેટલી આજ્ઞાકારી કહેવાય સાસુની. બરાબર છે કે નહીં? હા, તો એ જ ભૂલ છે અહીંયા. તો કે જીન આજ્ઞા માને છે એનો અર્થ અહીંયા શું કે શાસ્ત્ર અભ્યાસ ઘણો છે જીન આજ્ઞા માનવામાં, અને આગમના અનુસાર જાણકારી તત્વોની સાચી છે ને ઘણી છે. બરાબર છે. શાસ્ત્ર અભ્યાસ હોવા છતાં કમી શું રહી ગઈ? તો આ પૂરા અધિકારમાં એક નવો શબ્દ અહીંયા વારંવાર આવશે કે ભાવ ભાષણ નથી. હવે એ શબ્દ બહુ ચાલશે આગળ, એટલે અત્યારથી તમને કહું કે મર્મ નથી સમજતો. જીનવાણી માતાએ જે કથન કર્યા છે એનો આશય શું છે, એનો મર્મ શું છે, એ ભાવ એને ભાસતો નથી. બેનશ્રી એમ કહે છે કે મોક્ષને સુખરૂપ કહે તો કે ઓગે ઓગે કહે છે, ઉપર ઉપરથી કહે છે, એને ભાવ ભાષણ નથી. હવે એનો અર્થ આગળ બહુ ખુલાસા બંધ આવશે. આ તો અત્યારથી તમને સ્થાપના કરું છું કે શું આમાં કે ભાઈ જાણે છે બધું, પણ એને શું કહેવા માંગે છે, એનો શું આશય છે એ એને ખ્યાલ નથી આવતો. એટલા માટે એને મિથ્યાત્વ બન્યું રહે છે. એટલું જ નહીં, આપણે બન્યું રહે છે એટલેથી આપણને વાત બેસતી નથી. આગળ બી વાત કહી હતી કે એ ઉપરથી એનું પોષણ કરે છે. મિથ્યાત્વ બન્યું રહે એ તો ઠીક છે, પણ એ આગમના આધાર પર આગમના કથનોના અર્થ ખોટા કાઢી ભાવાસન ન હોવાના કારણે એ અનાદિનું જે મિથ્યાત્વ છે એનું શું કરે છે? પોષણ કરે છે, દ્રઢ કરે છે. એનો અર્થ થઈ ગયો કે આ ગ્રહિત મિથ્યાત્વનો વિકાસ છે, સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ આવશે આગળ. આટલી ચર્ચા આપણે કાલે મોટી મોટી થઈ હતી. હવે ફરીથી આપણે વાંચીને આગળ વધીએ છીએ. હવે જે જીવો જૈન છે અને જીન આજ્ઞાને માને છે તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું અહીં વર્ણન કરીએ છીએ. બરાબર છે. મિથ્યાત્વ રહે છે. શું કામ વર્ણન કર્યો છો? કેમ કે મિથ્યાત્વ શત્રુનો અંશ પણ ગુરુ છે, મિથ્યાત્વ વૈરીનો અંશ પણ ગુરુ છે. અહીંયા એમ કહ્યું મિથ્યાત્વ રૂપી શત્રુનો અંશ પણ ગુરુ છે, અંશ પણ. હે ને? એમાં આપણે કાલે એક પ્રશ્ન કર્યો હતો કે મિથ્યાત્વ તો અખંડ રૂપથી હોય છે, એમાં કઈ અંશ રહેતો હોતો નથી. કે ભાઈ આપણને અત્યારે અમારે 75% મિથ્યાત્વ જતું રહ્યું છે અને 25% રહ્યું છે, હવે જોશું એમ. એવું મિથ્યાત્વમાં નથી. રાગમાં અંશભેદ પડે છે. રાગ જવાનો પેલી એક ચોકડી કિસાઈનો અભાવ, પછી બીજી ચોકડી કિસાઈનો અભાવ, એ રીતે એમાં તો ભેદ પડે છે રાગના ભાવનો. મિથ્યાત્વમાં એમ નથી થતું. તો અહીંયા મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બુરો છે એમ કહીને પંડિતજીને શું કહેવું છે કે જે સ્થૂલ મિથ્યાત્વ, જો આગળ લખ્યું છે એટલે કહું છું, તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. એટલે સૂક્ષ્મ મિથ્યાત્વ એટલે અહીંયા શું લેવું છે કે ભલે જે ઉદયપુ ગુરુ જે 5મા 6ઠ્ઠા અધિકારમાં કહ્યું એવી ટાઈપનું તને એટલું સ્થૂલ મિથ્યાત્વ દુનિયાને જો ખ્યાલમાં આવી જાય એવું મિથ્યાત્વ ભલે તને ના હોય, એનાથી તું બચી ગયો હોય, પરંતુ જે આ સૂક્ષ્મ મિથ્યાત્વ અમે જે કહીએ છીએ અહીંયા જીનવાણીનો આધાર લઈને તું પોષણ કરે છે, એ મિથ્યાત્વ પણ બુરું છે. કેમ કે આ એવું મિથ્યાત્વ છે, જૈન મત અનુયાયીનું એવું મિથ્યાત્વ છે. કેવું છે કે એક પ્રકારથી એમ સમજી લો કે લિબાસ તો છે સમ્યત્વનો, ડ્રેસ તો છે સમ્યત્વનો, પણ કાર્ય છે મિથ્યાત્વ. ખ્યાલ? લિબાસ કેવો છે? શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, નિરૂપણ સાચું કરે છે, શુદ્ધની વાત કરે તો એમ લાગે કે જાણે આને આત્મા મળી ગયો હોય. ખ્યાલ આવે કે ચંડાન યુગની વાત કરે તો એમ લાગે કે એની વિશુદ્ધિ તો બધી આના ઘરમાં જ ભરી હોય, એવું લાગે આપણને. એટલે લિબાસ કેવો છે? તો આમ સત્યપણાનો લિબાસ છે, સાચાપણાનો, બહારનો ડ્રેસ કોડ તો, પરંતુ અંદરમાં એની અભિપ્રાય જે છે એ અભિપ્રાયમાં તો ખરેખર ખોટું જ પોષણ કરે છે, મિથ્યાત્વનું રાગનું જ પોષણ કરે છે. એમ અહીંયા કહેવું છે.
તો અહીંયા મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બુરો છે. એમાં શું લખ્યું? કદાચ મોહની મનતા હોઈ શકે, બરાબર છે, પણ એનો અભાવ થાય તો જ મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે. ભ્રાંતિ તો ભ્રાંતિ જ છે. ભ્રાંતિ ઢીલી પડે અને એનો અભાવ થાય એટલું બને, પણ ભ્રાંતિ થોડીક ગઈ છે અને થોડીક ભ્રાંતિ રહી છે એવો અંશ ભેદ મિથ્યાત્વમાં નથી હોતો. અહીંયા તરત જ પંડિતજી એનું અનુસંધાન કર્યું કે તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ. હવે સ્થૂલ મિથ્યાત્વ અને સૂક્ષ્મ મિથ્યાત્વ થોડુંક સમજી લઈએ, પછી આગળ વધીએ. પ્રાયઃ જ્યારે અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ એની અપેક્ષાએ સ્થૂલ અને સૂક્ષ્મનો ભેદ કરવામાં આવે તો અગ્રહિત મિથ્યાત્વને શું કહે છે? સૂક્ષ્મ મિથ્યાત્વ કહે છે, અને ગ્રહિત મિથ્યાત્વને સ્થૂલ મિથ્યાત્વ કહે છે. બરાબર છે. બાકી મિથ્યાત્વ એક એવી પ્રક્રિયા છે, મિથ્યાત્વ એક એવો દોષ છે કે કોઈ ક્રિયાને લઈને આને મિથ્યાત્વ છે એવું તમે ન કહી શકો. એવી કોઈ ક્રિયા બહારમાં નથી હોતી કે જેને લઈને તમે એ જીવને મિથ્યા દૃષ્ટિનું સર્ટિફિકેટ આપી શકો. અગ્રહિત મિથ્યા દૃષ્ટિનું કઈ રીતે આપશો બોલો? પૂજા તો જ્ઞાની કરે છે, પૂજા તો અજ્ઞાની કરે છે, બરાબર છે કે? વ્રત આદિનું પાલન તો જ્ઞાની બી કરે છે, અજ્ઞાની બી કરે છે. દેવ દર્શન રેગ્યુલર સટાવશે, જ્ઞાની પણ પાડે છે, આ પણ પાડે છે. જ્ઞાની પણ દુકાને જાય છે, અજ્ઞાની પણ દુકાને જાય છે. જ્ઞાની બી લગ્ન કરે છે, ભોગ કરે છે, અજ્ઞાની બી કરે છે. તો કઈ ક્રિયાને લઈને આ મિથ્યા દ્રષ્ટિ છે કે આ સમ્યક દ્રષ્ટિ છે એવું કહી ના શકાય. ખ્યાલ આવે? કેમ કે મિથ્યાત્વ માન્યતામાં હોય છે, ક્રિયામાં નથી. એ શું માને છે એ, એટલે જે અગ્રહિત અનાદિનું મિથ્યાત્વ છે એને લઈને તમે કોઈ ક્રિયાને લઈને કહી ના શકો. એ અપેક્ષાએ અગ્રહિત મિથ્યાત્વને સૂક્ષ્મ મિથ્યાત્વ કહે છે. સૂક્ષ્મ છે, ઘણું સૂક્ષ્મ. પરિણામ તો ખ્યાલ આવી જાય. ક્રિયામાં પણ ખોટી ક્રિયા, સાચી ક્રિયા, અશુભ ક્રિયા, શુભ ક્રિયા, અને તો દેખાય. ક્રિયામાં તો ધંધો આદિ કરે, વેપાર આદિ કરે, ભોજન આદિ કરે, ક્લબોમાં નાચે અને હોટલોમાં જાય, તો કે આ બધી અશુભ ક્રિયાઓ છે. મંદિરમાં આવે, પ્રતિષ્ઠામાં પાર્ટિસિપેટ કરે, એમાં યોગદાન આપે, તો બધી શુભ ક્રિયાઓ છે. કદાચિત તેના પરિણામનો પણ ખ્યાલ આવી જાય, હે ને? થોડીક વાત કરો તેના પરિણામનો પણ ખ્યાલ આવી જાય, બનતા તીવ્રતાનો પણ અભિપ્રાય. હવે શું માને છે એ તો એ જાણે ને સર્વિકે જાણે. એટલા માટે અગ્રહિત મિથ્યાત્વને સૂક્ષ્મ કહ્યું છે. એની અપેક્ષા ગ્રહિત મિથ્યાત્વ કેવું છે? સ્થૂલ છે. કેમ કે એની બહારમાં ક્રિયાઓ દેખાય. દોરા ધાગા કરાવે, કુદે ગુરુની પૂજા કરે, સેવા કરે, ખોટી એને બહારના આડંબરો જોવા મળે, તો એની ક્રિયાઓ બહારમાં દેખાય છે. અંતર મિથ્યાત્વને પોષવા માટે બહારના જાદુ મંત્ર, વ્યંતર આદિ એ બધાની પાસે જાય, આવે, એની આસ્થા રાખે, એ સંબંધી બાધાઓ રાખે, એ બધું જોવા મળે છે કે આને કોઈને કોઈ દેવને ખુશ કરવામાં અંદરમાં એની અંદરના અભિપ્રાયમાં છે કે આ દેવ ખુશ રહે, આ દેવી ખુશ રહે, એનો મારા પર હાથ રહે તો શું થાય? મારે બધું સુખ મળે અને બસ એ રીતે મારું જીવન ચાલ્યા કરે. તો એ રીતે ક્યાંય ને ક્યાંય બહારમાં જે વીંટીઓ પહેરે, પેલા નંગો પહેરે, લાલ લીલા ગ્રહોનું બધું કર્યા કરે બહારમાં. એ બધી જેને અંધશ્રદ્ધા કહેવાય છે અત્યારે લૌકિકમાં, તો એ બધી ક્રિયાઓ દેખાય છે. એટલે ગ્રહિત મિથ્યાત્વ તો માથે ચડીને બોલે. અને પંચમકાલમાં તો ગ્રહિત મિથ્યાત્વની બહુ બોલવાના છે. ચતુર્થકાલમાં તો એક કહેવાય છે, શાસ્ત્રોમાં કહ્યું કે ગ્રહિત મિથ્યાત્વ તો ચતુર્થકાલમાં બી હોય છે. નથી હોતું એમ નહીં, ગ્રહિત મિથ્યા દૃષ્ટિઓ હશે જ ત્યાં, પરંતુ એવી સ્થૂલ પ્રવૃત્તિઓ બહારમાં નથી એ વખતે. અને અત્યારે ધીરે 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 બધી રોડ ઉપર જેટલી બી ધાર્મિકના નામે એને ધર્મના નામે ક્રિયાઓ કરવામાં આવે છે, અને એ ક્રિયાઓ કરીને ધર્મ થશે, સુખી થશે, એ બધી ક્રિયાઓ કરવામાં આવે છે. બધી જ ક્રિયાઓ કેવી છે? બધી નવરાત્રિ આદિ બધી ક્રિયાઓ ગ્રહિત મિથ્યાત્વ. નવરાત્રિમાં નાચે, આ બધી ગ્રહિત મિથ્યાત્વનું પોષણ છે. એ સમજી લેવું. એ થઈ ગઈ ગ્રહિત મિથ્યાત્વની વાત. હવે એક બીજું એંગલ છે અહીંયા તો એમ કહે છે કે જીન આજ્ઞા માને છતાં મિથ્યાત્વ રહી જાય. છતાં બી ભ્રમ રહે, એટલું ને ભ્રમનું પોષણ થતું હોય અંદર, તો એ એવી ક્રિયા છે. આ જીન આજ્ઞા માનવાની પ્રવૃત્તિ કરે છે, તો આને મિથ્યાત્વનું પોષણ છે કે નહીં કહી ના શકાય. કેમ કે હવે તો બહારમાં સાચા દેવશાસ્ત્ર ગુરુના સંપર્કમાં રહે છે, બધી જ આધ્યાત્મિક એંગલ આ છે, બધું કન્સેપ્ટ ક્લિયર છે, બધી ચર્ચા વાર્તા કરે છે,
અને અંદરમાં છતાં બી મિથ્યાત્વ બની રહે છે, તો એ અપેક્ષાએ આ જે ગ્રહિત મિથ્યાત્વ 5મા 6ઠા વાળું એના કરતા આ ગ્રહિત મિથ્યાત્વ કેવું છે? સૂક્ષ્મ. 7મા ગુણસ્થાન વાળું જે ગ્રહિત મિથ્યાત્વ જે આ ભાષો કહે છે ને, નિશ્ચયાભાસ આદિ જે 3 આ ભાષો કહે છે, એ અતિ સૂક્ષ્મ છે. એ પકડમાં ના આવે. એ કોને પકડમાં ના આવે? બીજાને પકડમાં ના આવે, સ્વયંને આવે. તો પછી કેમ ના છોડે? કેમ કે એને મિથ્યાત્વમાં રસ છે. આ બહુ ગજબની વાત છે. બીજાને શું ખ્યાલ આવે કે હું શું માનું છું, હું અહીંયા નિરૂપણ કરતો હોય, માનો કે નિશ્ચય નહીંનું, અને એમાં મને અંદરમાં એકાંત છે કે ને નિરૂપણ તો જે જ્ઞાની છે એ બી જાણે નિરૂપણ કરે તો એવું લાગે કે ખાલી આમને તો શુદ્ધને જ દેખાય છે. એના માટે તો ગાથાઓ મૂકવામાં આવી છે એને કે ભાઈ તમને શુદ્ધનો એનો પક્ષ હોય એવું લાગે છે. ઉપદેશી એવું જવાબ આપે છે કે ભાઈ અમને તો વાસ્તવમાં વિતરાગતાની પ્રાર્થના છે, અમને શુદ્ધનો પક્ષ નથી, પણ કરે શું કે શુદ્ધનો વિષય છે એનો આશ્રય કરતા વિતરાગતા પ્રગટ થાય છે. અમારે કોઈ શુદ્ધનો પક્ષ છે અને અશુદ્ધનો પક્ષપાત છે એવું છે નહીં. અમારું પ્રયોજન વિતરાગતા છે, અને જેના લક્ષથી વિતરાગતા થાય એની અમે ચર્ચા કરીએ છીએ, અને અમે એના આશ્રયમાં જવાનો ઉપદેશ આપીએ છીએ, અને અમે પોતે પ્રેરિત થઈને પુરુષાર્થ કરીએ છીએ. એવી ઘણી બધી ચર્ચાઓ આમાં આગળ આવશે. બહુ પેશન્સ રાખજો આ અધિકારમાં. બહુ બહુ ખૂણે ખૂણેથી અંદરથી ભૂલો કાઢવામાં આવશે. એ રીતે છે. હવે જો આગળ, તેથી સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. હવે કયું છે સૂક્ષ્મ મિથ્યાત્વ એની ચર્ચા બીજા પેરેગ્રાફમાં. કેવી રીતે વિશે આગળ વધશે જીતુભાઈ જોજો, મજા આવશે. હવે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં સૂક્ષ્મ મિથ્યાત્વ ક્યાં છે એની ચર્ચા છે. કયું સૂક્ષ્મ મિથ્યાત્વ કયા પ્રકારનું છે એ અહીંયા બતાવીશું. જીનાગમમાં નિશ્ચય વ્યવહારનું વર્ણન છે, બરાબર છે. તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહીં જાણતા અન્યથા પ્રવર્તે છે તે અહીં કહીએ છીએ. બસ આ. અને મિથ્યાત્વનું જે કારણ છે, આ જે સ્વાધ્યાય કરે છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે તો બી મિથ્યાત્વ કેમ રહે છે એનું કારણ બતાવ્યું. ખ્યાલમાં આવ્યું કે નહીં? અને આ શું કે નિશ્ચય વ્યવહારનું વર્ણન છે કઈ જગ્યાએ? જીનાગમમાં. અને લોકમાં પણ આપણે નિશ્ચય વ્યવહારની રીતે જ આપણે પ્રવર્તીએ છીએ. જે બી તમે જે બી ચર્ચા કરો છો એ નિશ્ચય વ્યવહાર પૂર્વક જ કરો. તમે જોઈ લેજો જીવનમાં કોઈ બી તમે કથન કરો, હે ને, ઘીનો ડબ્બો આ તે બધું કહો છો તે બધું નિશ્ચય વ્યવહારનું તો વર્ણન છે. અને એમાં ત્યાં નિશ્ચય વ્યવહાર સમજી લઈએ છીએ કે ભાઈ ઘીનો ડબ્બો જે છે, ડબ્બો સ્ટીલનો જ હોય, જે ડબ્બાના સંયોગમાં ઘી હોય એ ડબ્બાનું નામ ઘીનું ડબ્બો છે. ત્યાં તો બરાબર આપણે અર્થ કાઢી લઈએ છીએ અને બરાબર સમજી લઈએ છીએ. ભાઈ જબરજસ્ત વસ્તુ છે કે નિરૂપણ કઈ હોય અને સમજવાનું કઈ હોય. લોકની અંદર પણ કાલે આખું ઉદાહરણ જોયું ને, મેં સવારે બી યાદ કર્યું. શું યાદ કર્યું? કે આદમી જોઈને કચરો ફેંકજે, હે ને, એનો અર્થ શું કાઢવાનો હતો? કોઈ આદમી દેખાય તો કચરો નહીં નાખતી, હે ને, કથન કઈ અને એને સમજવાનું કઈ. લોકમાં પણ એમ છે ને કે ભાઈ બોલવામાં કઈ આવે છે અને સમજવાનું કઈ જુદું હોય છે. તો એ રીતે છે આ જીનાગમમાં પણ એવું છે. લોકમાં બી બે વસ્તુ છે ને, કે આદમી દેખીને નાખજે, એટલે આદમી દેખાય તો નહીં નાખતી કચરો. એમ હતું ને, કોઈ મનુષ્ય દેખાય તો કચરો નહીં નાખો. અને બોલવાનું શું થયું? કોઈ મનુષ્ય કોઈ માણસ દેખાય તો દેખીને કચરો નાખજે, એટલે દેખાય તો નહીં નાખતી. એનો અર્થ એવો કાઢ્યો, બોલવાનું કઈ હોય છે અને અર્થ કઈ હોય છે. હેલા હવે આ રીતે છે. આ બધું હવે એ જ્યારે લોકની અંદર પણ અગર જો એ રીતે નિરૂપણ થતું હોય તો જીનાગમમાં તો પછી હોય ને. પણ અહીંયા આપણે એ અર્થ કાઢવા નથી માગતા, પોષણ કરવા માંગીએ છીએ પોતાને જે ગમતું હોય ને. હું તો ઘણી વાર કહું છું કે જે આપણે જાણીએ તો છીએ પદાર્થને, પણ આપણે રુચિ અનુસાર જાણીએ છીએ, આપણી રુચિ અનુસાર જાણીએ. જેવી વસ્તુ છે એવી રીતે જાણવાનું કાર્ય તો ધર્મ થઈ જાય. અને આપણે કોઈ બીને જાણીએ, ગુરુદેવને જાણીએ છીએ, ભગવાન મહાવીરને જાણીએ છીએ, જૈન ધર્મને જાણીએ છીએ, પણ આપણે રુચિ અનુસાર. એટલે મારો ધર્મ છે, તમારો ધર્મ ખોટો છે. કેમ તમારો ધર્મ સાચો છે? કે ખબર નહીં, આ મારો ધર્મ સાચો છે, આ મારો છે એટલે સાચો છે. કેમ સાચો છે ખબર નથી. વિતરાગતા છે, હે ને, આમાં સુખી થવાના સાચા કારણ છે. રાગ હોય તો કેવી રીતે સુખી થવાય,
રાગ ના હોય તો જ સુખી થવાય, એ બધા સાચા કારણ છે એટલે આ ધર્મ સાચો છે એવું નથી માનતો. એ કેવું તે માને છે? આ મારો છે એટલે સાચો છે. હવે આ થઈ ગયો પક્ષ, આ એકાંત છે. આ બધું તો કોઈ ઠેકાણું નથી હોતું જીવનું. એ બહુ જોરદાર ફરતી વાંચું છું. જીનાગમમાં નિશ્ચય વ્યવહાર રૂપ વર્ણન છે. રૂપ લખ્યું, નિશ્ચય રૂપ વ્યવહારનું વર્ણન છે. હવે તેમાં નિશ્ચય કોને કહે છે? યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહીં જાણતા અન્યથા પ્રવર્તે છે તે અહીં કહીએ છીએ. આ જે પણ કોઈ ભૂલો થશે ને હવે 3 પ્રકારની, આના કારણે એ સ્વરૂપ નથી સમજતો, ભગવાને કહેલા કથનનો મર્મ ખબર નથી હોતી, એટલા માટે એને આ ભૂલ અહીંયા રહી જાય છે અથવા આ ભૂલ અહીંયા કેળવાય છે. શું થાય છે? ભૂલ કેળવાય, પોસાય છે. ગજબની વસ્તુ. યથાર્થ છે એ નિશ્ચય છે. યથાર્થનું નામ નિશ્ચય છે, ઉપચારનું નામ વ્યવહાર છે. એટલે આપણે શું કરવાનું? જે યથાર્થ છે એને અંગીકાર કરવાનો, એટલે એને અનુભવ કરવાનો, અને જે ઉપચાર છે એના પર દ્વેષ કરવાનો. શું કરવાનું? જે ઉપચાર છે એને પોતાનું સ્વરૂપ માનીને અનુભવ નહીં કરવાનો. અને એટલા માટે જાણેલો પ્રયોજનવાન છે. જાણવું છે એ રીતે પ્રયોગ કરવામાં આવે છે. એમ કહે છે યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર. તેના સ્વરૂપને નહીં જાણવાથી અન્યથા પ્રવર્તે છે. આ તમને ખ્યાલ હશે કે નિશ્ચયનો જે વિષય છે અથવા નિશ્ચય નહીં જે છે એ વસ્તુના યથાર્થ સ્વરૂપને કહે છે, અથવા જે જ્ઞાન અથવા જે કથન અને વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણે એ જ્ઞાનની પર્યાયને નિશ્ચયની કહે છે, અથવા એ કથનને નિશ્ચયનું કથન કહે છે. અને જે જ્ઞાન વસ્તુના ઉપચાર સ્વરૂપને બતાવે, સમજે, જાણે એને વ્યવહારને કહેવાય છે, અથવા એવું કથન કરે એને વ્યવહારનું કથન કહેવાય છે. તો એમાં આપણે કરવાનું શું હતું? નિશ્ચયનું તો જે કથન છે એ જેમ કહે એમ માનવાનું હતું. જો બતાવું તમને, શાસ્ત્ર કરવાની પદ્ધતિ કાઢો, પહેલાથી જ લઈએ આપણે. એમાં કેવી રીતે થોડુંક પહેલું જ પાનું છે ને, પહેલા પણ શાસ્ત્રો અર્થ કરવાની પદ્ધતિ ત્યાં લખેલું, એકદમ પહેલું ફર્સ્ટ પેજ. મોક્ષા પ્રકાશકનું મંગળાચરણ છે ને, આગળ મળ્યું પહેલું પેજ છે. અનુક્રમાણિકા પછી તર્ક વાંચું. અનુક્રમાણિકા છે ને, અનુક્રમાણિકા ને પછી તર્ક. હા, એ છે, એ છે શાસ્ત્રો અર્થ કરવાની પદ્ધતિ. જો વ્યવહારને, સ્વદ્રવ્ય પરદ્રવ્યને, તેવા ભાવોને, તેના ભાવોને તથા કાળ કાર્યાદિકને કોઈના કોઈમાં ભેળવી નિરૂપણ કરે છે. શું કહ્યું? શું કામ કરતું હશે વ્યવહારને? આ બધા પ્રશ્નો થયો છે ને. વ્યવહાર નહીં, આ બધી છે ને આગળ એવું ભણાઈ ગયું છે. નહીં કોને કહે છે ને, બરાબર. સિદ્ધિને કે અમે તો પેલું પ્રવચન છે અમારું. શું કહીએ? નહીં કોને કહે છે, પ્રમાણ કોને કહે છે, બહુ વાર ચર્ચા થઈ ગઈ છે. 2 મિનિટમાં બતાવી દઉં, નહીં તો આગળ ખુલશે નહીં વાત. ધીરે ધીરે લઈએ. પ્રમાણ અને નહીં જ્ઞાનની પર્યાય છે, બરાબર. જે જ્ઞાનની પર્યાય, જે જ્ઞાનની પર્યાયનો વિષય પૂરી વસ્તુ બને, પર્યાય સહિતની, બરાબર, એને પ્રમાણ જ્ઞાન કહે છે. પર્યાય સહિતની વસ્તુ જે જ્ઞાનનો વિષય બને એને પ્રમાણ જ્ઞાન કહે છે. અને કઈ પર્યાય? તો કે બધી પર્યાય, શુભ અશુભ નહીં, બધી જ પર્યાય. કોઈ શુભ કોઈ અશુભ, સુદેવ નહીં, બધી જ પર્યાય. કોઈ બી પર્યાય, અનાદિના પર્યાય સહિત દ્રવ્યનું જ્ઞાન કરાવે જે પણ એને એને શું કહે છે? પ્રમાણ જ્ઞાન. અને એ જે કથન કરે એને પૂરી વસ્તુનું કથન કરે, પર્યાય સહિતનું કથન, એને પ્રમાણ કથન કહે છે. એટલું સમજવું. પ્રમાણ જ્ઞાન સમ્યક જ્ઞાન છે એ રીતે છે. પેલા પ્રમાણમાં આવવું જોઈએ, પ્રમાણની બહાર ન રહેવું જોઈએ, બધી ચર્ચાઓ છે. પ્રમાણની બહાર રહેવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં, એ બધી ચર્ચાઓ આમાં આવશે. તો એને પ્રમાણ કહે છે. પ્રમાણથી જે વસ્તુ જાણ્યું એ વસ્તુને કોઈ એક ધર્મને, કોઈ એક અંશને મુખ્ય કરીને જે જ્ઞાનની પ્રવૃત્તિ થાય અથવા જે કથન કરવામાં આવે એને શું કહેવાય? વ્યવહારને કહેવાય છે. કયું? ના, નય કહેવાય છે. એને નય કહેવાય છે. કોઈ એક અંશને મુખ્ય કરે. હવે એની અંદર વસ્તુના એ અંશને મુખ્ય કરે. કયા? ત્રિકાલ અંશને, સ્વાભાવિક અંશને, એને મુખ્ય કરીને કથન કરે અથવા જાણે એને નિશ્ચયને કહેવાય.
અને એ વસ્તુના એવા અંશને જે તાત્કાલિક અંશ છે, જે અશુદ્ધ અંશ છે, બે શબ્દ કયા, ત્રૈકાલિક અંશ નથી. કેવલ જ્ઞાન તાત્કાલિક અંશ છે, રાગ તાત્કાલિક અંશ છે, કેવલ જ્ઞાન શુદ્ધ અંશ છે, રાગ અશુદ્ધ અંશ છે. ઓલી સ્વભાવ પર્યાય છે, અવિભાવ પર્યાય છે, પરંતુ શું છે, તાત્કાલિક છે, ત્રૈકાલિક નથી. કેવલ જ્ઞાન ત્રૈકાલિક નથી, કેવલ જ્ઞાન શક્તિ ત્રૈકાલિક છે. ખ્યાલ આવ્યો? કેવલ જ્ઞાન સાદી શાંત છે અથવા સાદી અનંત છે, એમ નહીં, બરાબર છે. એટલે એવી કોઈ પર્યાયને મુખ્ય કરી એની વસ્તુનું સ્વરૂપ સૃષ્ટિ કરવામાં આવે, જાણવામાં આવે, એને વ્યવહારને કહેવામાં આવે. હવે આ તો નયનનું બધું સ્વરૂપ જાણી લીધું, એટલે પેલા પ્રમાણ દ્વારા આખી વસ્તુ, કોની કઈ વસ્તુને જાણવી છે નક્કી કરકે મારે જીવ દ્રવ્ય જાણવું છે, બરાબર છે. શું કામ જાણવું છે? હે ને? તો કે મારે જીવ દ્રવ્ય પરમાત્મા બની શકે છે ને, એટલા માટે એ જીવનું સ્વરૂપ જાણવું છે. તો કે હવે એ જીવ દ્રવ્ય તો કેવી છે? તો કે અત્યારે બધી પર્યાય સહિત છે જીવ દ્રવ્ય. હવે એની અંદર એક એવું સ્વરૂપ પડ્યું છે, કયું? શુદ્ધાત્મા, ભગવાન આત્મા, સ્વભાવ, ત્રિકાલ સ્વભાવ. તો એ શું છે? એનો મૂળ સ્વભાવ છે. તો એને મુખ્ય કરીને જે કથન કરે એને નિશ્ચય કહેવાય છે. તો નિશ્ચયનો જે વિષય છે એમાં શું કરવાનું? એ આપણું અસલ સ્વરૂપ છે. એની ઓળથી પોતાને જોવું, પોતાનું સ્વરૂપ માનવું, અનુભવ કરવો, એની સાથે એને લઈને અથવા એ જ હું છું એમ અનુભવ કરવો, એ નિશ્ચયને એનું પ્રગટપણું છે. અને વ્યવહારને જે વસ્તુ બતાવે એનું શું કરવાનું? કોઈ બી એમ કહેવામાં આવે કે વ્યવહાર નહીંનું કથન છે, એટલે પહેલા એ વસ્તુ નથી એમ નહીં, એમ નથી એમ એટલે શું? હમણાં હું કહીશ, હમણાં પરિભાષામાં અંદર જઈશું, હે ને? કે આ જીવ અત્યારે મનુષ્ય છે, એકાએક એનું કથન થયું છે, જીવ મનુષ્ય છે. તો કોઈ પર્યાય સહિત કોઈ દ્રવ્યને, બીજા લખ્યું ને, સ્વદ્રવ્યને પરદ્રવ્યમાં, સ્વદ્રવ્ય ભગવાન આત્મા, જીવ, અને પરદ્રવ્ય શરીર, એકબીજામાં મેળવીને કથન કરે, બતાવે, જણાવે, સમજે, એને શું કહેવાય? વ્યવહાર. વ્યવહારનો જે વિષય છે એને શું કરવાનું? વ્યવહારનો જે વિષય છે એને મેળવીને પોતાની સાથે મિલાવીને અનુભવ નહીં કરવાનો, અથવા એને પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં મિલાવીને અનુભવ નહીં કરવાનો. તો કેવી રીતે અનુભવ કરવાનો? કે એ તાત્કાલિક છે, એ કર્મકૃત છે, એ સ્વરૂપથી ભિન્ન છે, એ પરમેનન્ટ નથી, એ મારું સ્વરૂપ નથી, એમ સમજવું જોઈએ. પણ એ નથી એમ નહીં, હે ને? આ જીવ મનુષ્ય છે એમ નથી, પણ મનુષ્યપણું નથી એમ નથી. શું કહ્યું? જીવ મનુષ્ય છે એમ નથી, પરંતુ એ મનુષ્યપણું ત્યાં નથી એમ નથી. અને મનુષ્ય, કેમ કે તમે એમ કહેશો કે મનુષ્યપણું તો છે જ નહીં, હમણાં આવશે ને નિશ્ચયાભાસ, મનુષ્ય શું હોય? અરે મનુષ્ય ના હોય એવું કેવી રીતે છે? ના દેખાય છે, તું શું જવાબ આપીશ પછી? એ છે અને એ મારી પાસે ઉપલબ્ધ છે, અરે મારું એમાં પરિણમન પણ છે, પરંતુ સ્વરૂપની સાથે કોઈ મેળ નથી. હાલ આવે ને? તો એની સાથે, સ્વરૂપની સાથે, એટલે કે સ્વ, એમાં સ્વપણું કરવા માટેની ચીજ નથી, અને એના આશ્રયના શરણે જીવન જીવવા જેવું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એનો આશ્રય ના લેવો એટલે એના આશ્રય, એનું શરણ ના માનવું કે આ જ મારું સ્વરૂપ છે, કેમ કે આ તો અધ્રુવ છે, આ મનુષ્ય જતું રહેશે, હેલા તો દુઃખી થઈ જઈશ. તો કે કયું સ્વરૂપ મારું છે? કે એમાં ચેતન 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 જે રહે છે, શરીર જતા પછી બી એ શરીર રહે, શરીર નીકળી ગયા પછી બી, અથવા ચેતન શરીરમાંથી નીકળી ગયા પછી બી ચેતન 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 હંમેશા રહે છે, એ મારું સ્વરૂપ છે. અગર એમ જાણી લઈએ તો શરીરનું જવું થાય, એને એનું ગળવું થાય, જે પણ કંઈ થાય, એવા પ્રસંગોમાં શું ના થાય? એકત્વ છૂટી જાય તો દુઃખ ના થાય. બહુ સિમ્પલ છે આનો નયોનો પ્રયોગ આવે. ખ્યાલ? કોઈને કોઈ સ્વદ્રવ્યને અને પરદ્રવ્યને, વાત એમના ભાવોને, એમના ભાવોને મેળવીને કથન કરે છે વ્યવહારને. કોઈ પૂછે ને કે ભાઈ કેટલું વજન છે તમારું? તો વજન કોનો ભાવ છે? તો તમે એમ નહીં કહેતા કે પૂદગલનું 80 કિલો વજન છે. એક તો એવું કથન મળે, એક એવું બોલે કે મારું 80 કિલો વજન છે. હેલા, હવે આ બંનેમાં સત્ય વચન કયું, ખોટું વચન કયું? અરે જે માનો કે પૂદગલનું 80 કિલો વજન છે, એ નિશ્ચય છે, બરાબર છે, અને મારું 80 કિલો વજન છે, એ વ્યવહારનું કથન છે, અથવા એ વ્યવહાર છે, બરાબર છે. તો મિથ્યાત્વ ક્યાં છે?
મિથ્યાત્વ ક્યાં બેઠું છે? ગદ્દાર ક્યાં છે? 80 કિલો શરીરનું વજન પણ છે, ત્યાં એમાં આત્મા પૂરેપૂરો એના પ્રદેશોમાં વ્યાપેલો પણ છે, અને એવી જ્યાં 80 કિલોનું શરીર છે ત્યાં આત્મા મોજૂદ છે. એ બંને ત્યાં એક સાથે દૂધ અને પાણીની જેમ રહે છે, બરાબર ત્યાંની હયાત છે. એ સત્તા પણ, ક્ષણિક સત્તા પણ એક સમયનું સત છે, એ પણ સત છે, બરાબર છે. તો મિથ્યાત્વ ક્યાં છે? એને પોતાનું સ્વરૂપ માની લેવું. અચ્છા, પોતાનું સ્વરૂપ કેમ ના માનવું? કેમ ના માનવું? બધા એક એક પ્રશ્ન જોઈએ ને. કેમ કે એ શરીરનું વજન 60 કિલો બી થઈ જશે અને શરીરનો વિયોગ બી થઈ જશે, બરાબર છે. એટલા માટે મારું સ્વરૂપ નથી, પણ એમ થઈ જવા છતાં હું જે અરૂપી જે પદાર્થ છું એ હંમેશા રહું છું, એ મારું સ્વરૂપ છે. અગર જો એ આપણને દેખાઈ જાય, સમજાઈ જાય, હે ને, પછી શું થઈ જાય? શ્રદ્ધાઈ જાય, અનુભવાઈ જાય, પછી હે ને એ રીતે ભોગવાઈ જાય. શું સ્વરૂપ? તો શું થઈ જાય? તો કોઈ ગમે એટલું કહે ને એ દુબળા લાગો છો. આ દુબળા લાગો છો એ વ્યવહારનું કથન છે, પણ હું દુબળો છું એ મિથ્યાત્વ છે. ખ્યાલ આવે? બસ હવે એ તો અંદરમાં ચાલવાનું છે, એ તો અંદરની વાત છે, હે ને. એ તો અંદરમાં માન્યતામાં ચાલવાનું છે. અને કથન બધા અવાજમાં જ છે વ્યવહારના, કેમ કે વ્યવહારનો વિષય શું કામ છે? કેમ કે બહારમાં એવી જાતિની પોઝિશનો છે. હવે પોઝિશનો છે તો એવું એ રીતે કોઈને ને કોઈનામાં મેળવી અને જાણવામાં આવે છે. કેમ કે પોઝિશન કર્મકૃત છે, એ બી તો બતાવવું પડશે ને. તું છે, આવું પણ છે, પણ એ તારું નથી. શું કામ બતાવવાનું છે? તારું નથી, હે ને, એમ છે. જો પણ એ નથી એમ નહીં લખ્યું છે. તેમના ભાવોને એવા કારણ કાર્યાદિને, હવે કારણ કાર્યાદિને પણ મિલાવે છે. કારણ કાર્યાદિ એટલે નિમિત્ત નૈમિત્તિક કારણ કાર્ય, બરાબર. આપણે સવારે કસરત કરીએ તો સ્વસ્થ રહેવાય કે ના રહેવાય? અચ્છા, કસરત કરીએ તો શરીર સ્વસ્થ રહે કે આત્મા સ્વસ્થ રહે? આજ સુધી કોઈ કસરત કરવા વાળાએ આવું નહીં વિચાર્યું હોય કે સ્વસ્થ કોણ રહે છે. કસરત કરવામાં આવે, સવારે કસરત કરીએ, આ જેવી એક્સરસાઇઝ કરો છો બધા, આપણે બધા બી કરતા હશે. તેમાં સ્વસ્થ કોણ થાય છે? શરીર સ્વસ્થ થાય છે કે આત્મા સ્વસ્થ થાય છે? કે ખબર જ નથી. ખ્યાલ? અચ્છા, શરીર સ્વસ્થ થાય એમાં આત્મા કેવી રીતે સ્વસ્થ થાય? તો કારણ કાર્યાદી છે ને. અચ્છા, શરીરને સ્વસ્થ કોણ રાખે? શરીર રાખે કે આત્મા રાખે? હજુ તો શરૂઆત થઈ. આ 7મા અધિકારની તો ભૂમિકા ચાલે છે પ્રકાશભાઈ. બરાબર, આપણી જે અંદર પેલો કચરો ક્યાં બેઠો છે, કથન તો આવાજ બોલવામાં આવે કે શરીરને બરાબર આ વખતે તો બહુ કેર કરી મેં. કોને કેર કરી? કારણ કાર્ય. કેર કાર્ય છે અને જેને કરીએ કારણ છે. તો કેર એટલે કાળજી, અને શરીરની કાળજી કરી, હે ને, તો એ કાર્ય થયું. કોને કરી? તો કે મેં કરી. મેં કોણ? મેં કોણ? હવે મેં કોણ? શુદ્ધાત્મા, ભગવાન આત્મા, કોણ? આત્માએ કરી. હલાવે કે નહીં? અચ્છા, આત્માએ એની કાળજી કરી એટલે શું? થોડું વિશ્લેષણ કરું ને, બહુ ભારે કામ છે. હવે આ ત્રીજો પોઈન્ટ છે ને, કારણ કાર્ય આદિ કોઈને ને કોઈમાં મિલાવીને વાતો નિયમિત ચાલે છે. હવે એમાં ભૂલ ક્યાં થઈ જાય છે પછી જોઈએ. પહેલા ચાલે છે કે નહીં? આવી વાતો નહીં તો પછી ના મિથ્યાત્વ થઈ જશે. બોલવાનું બંધ રાખશો કે શું? બોલીને મેન્ટેન ના થાય. માન્યતાને તોડવાની છે, પણ આ તો બોલવાનું તો માન્યતા તૂટ્યા પછી બી આવું જ રહેશે. હું કમાયો, હું કમાઈને લાવ્યો, મેં મતલબ આ બધું આ રીતે કથન તો આ રીતે થશે ને. હવે બતાવો કોને કોની સાચવણી કરી? શરીરે કરી કે ના? અચ્છા, એ કરી, એમાં કરી જ્ઞાની શું કહે છે? જ્ઞાની શું કહે છે? જ્ઞાની એમ કહે છે કે શરીર એના સ્વકાલમાં સચવાયું. એ અનુભવ કરવાનું હતું, બોલવાનું નહોતું. ખ્યાલ આવ્યો કે નહીં? બોલવામાં તેમ જ આવશે કે મેં એની સાચવણી કરી, બરાબર, ધ્યાન આપ્યું. અચ્છા, મેં એનું ધ્યાન આપ્યું એટલે શું? મારે તો એ મારા છે, એ બતાવી દોષ લે. પહેલા તો તમને મુમુક્ષુની સભામાં તમે તરત જ કહેશો કે ભાઈ હું એમાં નિમિત્ત હતો. શું કીધું? હું એમાં નિમિત્ત હતો. અચ્છા, તમે ઉપાદાન રૂપથી માનો તો શું દોષ આવે? અને નિમિત્ત રૂપથી બી કરતા માનો તો શું દોષ આવે? બધું સમય સાર છે આ.
ઉપાદાન રૂપથી માનો તો જડ બનવાનો પ્રસંગ આવે. હું શરીરની કાળજી મેં કરી એમ ઉપાદાન રૂપથી માનો તો આત્મા ચેતન છે ને જડ બનવાનો પ્રસંગ આવે. કેમ કે વ્યાપકપણું હોય ત્યાં જ કરતા કર્મ લાગુ પડે છે. તો અને વ્યાપક એક દ્રવ્યની અને પર્યાયમાં વ્યાપક ભાવ હોય છે. એટલે ગૌ સ્વયં રોટલી રૂપે પરિણમે છે. તો પછી આત્મા ઉપાદાન રૂપથી તો કરતા નથી. ચલો નિમિત્ત તરીકે તો કરતા ખરું કે નહીં. કારણ કાર્ય આદિને કોઈને કોઈમાં મિલાવીને નિરૂપણ કરે છે અથવા જાણવામાં આવે છે, બતાવવામાં આવે છે. આ વ્યવહારનો વિષય છે. આ વ્યવહારનું સમ્યક સ્વરૂપ છે. વ્યવહારને પણ સમ્યક જ્ઞાનનો અંશ છે, પ્રમાણ જ્ઞાનનો અંશ. ખ્યાલ આવ્યો કે નહીં? થોડુંક પ્રયોગમાં લેવું જોઈએ ને. હવે કેવી રીતે કારણ કાર્ય આદિ જીત્યું હોય, કેવી રીતે? અચ્છા, મને બતાવો કે દોષ શું આવી જશે. આ છે સમસ્યાની ગાથા છે. અગર નિમિત્ત તરીકે કરતા માનીએ, નહીં તમે ઉપાદાનથી તો નહીં, પણ અમને તમે નિમિત્ત તરીકે ક્રેડિટ આપો. પહેલા તો જે ક્રેડિટ લેવા માંગે ને એ નિમિત્ત તરીકે ના માનતો હોય, એ ઉપાદાન તરીકે જ માનતો હોય. છતાં માની લો કે શાસ્ત્રમાં એને ક્રેડિટ આપવામાં તો આવે છે. આપણને સમ્યક દર્શન થાય તો એનું કારણ કોણ? દેવશાસ્ત્ર ગુરુ કહીએ છે ને. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ, એને કુદેકુ ગુરુ ન હોય, વિતરાગી દેવ ગુરુ શાસ્ત્ર હોય. બરાબર કે નહીં? આપણા સમ્યક દર્શનમાં કારણ કોણ હોય? કુદેકુ ગુરુ હોય કે વિતરાગી દેવ ગુરુ હોય? તો કારણ કહ્યું ને. અચ્છા, એમને પૂછો તમે માનો છો કે તમે કારણ છો? પણ શાસ્ત્રમાં કહ્યું છે કે વિતરાગી દેવ આપણે નિમિત્ત બનતા હોય છે. તો નિમિત્તિક કાર્ય એટલે જ્યારે કાર્ય થાય ત્યારે બહારમાં એવું કાર્ય થાય કે એના પર આરોપ આપી શકાય. શું આપી શકાય? કે આને કર્યું, પરંતુ કર્યું નથી. તો પછી શું કામ? કે નિમિત્તિક સમજાવવું છે. એટલે કે આ ઉપાદાન રૂપથી કારણ નથી. છતાં કોઈ એમ માને કે મને તો તમે નિમિત્ત તરીકે બી કહો કે ભાઈ બોરીવલી સમાજમાં જે ક્રાંતિ આવી સિમ્પલી જીતુભાઈ, હેને એક વાર તમે મને ચંદ્રકાંત ઉપાધ્યાય એને ક્રેડિટ જ નથી આપતા. મારા અજાણતામાં આપતા તો ખબર નહીં. મલાડથી એક ભાઈ આવે છે, એના કારણે મારા બોરીવલીના શ્રોતાઓમાં જાગૃતિ આવી ગઈ, જોરદાર બધી ઝીણી વાતો ખબર પડી ગઈ. બરાબર? હા, હવે મને એવું લાગ્યું કે તમે મને હવે કારણ તરીકે સ્વીકાર કર્યું. નિમિત્ત તો નિમિત્ત ને, ઉપાદાનથી તો તમે પોતે પરિણામો છો, નિમિત્ત તરીકે. અચ્છા, મારે નિમિત્ત તરીકે બી કારણ બનવું હોય તો મને શું પ્રોબ્લેમ આવે ખબર છે? બહુ જોરદાર લખ્યું છે કે મારે દરેક તમારા જેટલા બી બોરીવલીમાં જ્યારે સાધર્મ્ય આવશે તો એના ઉત્કર્ષ માટે મારે શું રહેવું પડશે? હાજર. અને હાજર રહેવું પડશે એનો અર્થ શું છે? એનો અર્થ ખબર છે? મારે હાજર રહેવું પડે એનો અર્થ બેન શું ખબર છે? કે મારે મારામાં ક્યારે નહીં જવાનું. એનો અર્થ કે મારો મોક્ષનો અભાવ થઈ જશે, પેલામાં સ્વરૂપનો અભાવ થઈ જશે એમ માનવામાં આવે તો. અને આમ માનવામાં આવે તો મોક્ષનો અભાવ થઈ જશે. કે પછી મોક્ષ જવાનો ચાન્સ જ નહીં બન્યા. તો આ બધી ગાથાઓ છે. પરંતુ વ્યવહારને જ્યારે કોઈ અને કોઈમાં કઈ રીતે સ્વદ્રવ્ય ને પરદ્રવ્યમાં કે એમના ભાવોમાં, એકબીજાના ભાવોમાં કે કાળ કાર્ય આદિમાં મિલાવીને જ્યારે નિરૂપણ કરે છે. શું કામ કરે છે? કેમ કે બહારમાં એ સિચ્યુએશનો દેખાય છે અને એ સિચ્યુએશનનો વ્યવહારનો વિષય છે એમ કહીને એમ નથી, એમ માનીને તું એનું શ્રેય, ક્રેડિટ કે કર્તા બુદ્ધિ લઈને દુઃખી નહીં થતો. આવો ખ્યાલ આવ્યો? શું કન્સેપ્ટ છે? આપણે વ્યવહારનો વિષય એટલે પછી સીધું દ્વેષ છે, આ તો નકામો છે. અરે એમ નથી. વ્યવહારના વિષયને દ્વેષ બી નથી કરવાનો. એટલે ગુરુદેવસિંહ બહુ જોરદાર બે પોઈન્ટ ગુરુદેવસિંહને એટલા પસંદ પડે છે મને. એક તો આગમથી કહે છે કે જાણેલો પ્રયોજન વાત છે. કેમ કે જાણજે કે આટલું નિમિત્તપણું છે. આ નિમિત્તપણું છે એટલે ઉપાદાનપણું નથી. અને જ્યારે કાર્ય થશે ત્યારે આ જ હશે, બીજું કોઈ નહીં હોય. બરાબર? જાણજે. ખ્યાલ આવે કે નહીં? બીજું જોરદાર કહે છે કે ગૌણ કરીને નિષેધ છે. એનું પેટન્ટ છે. એનો હું તમને આગળ પ્રયોગ બતાવીશ કે આ ક્યાં આવશે એનો પ્રયોગ. હજુ તમને કદાચ કથનની કિંમત ભાવ વાંચે નહીં હોય ને તો એ કથનની કિંમત નહીં ખ્યાલ આવે. હું બતાવીશ તમને કે આમાં ગુરુદેવજી શું કહેવા માંગે છે. ગૌણ કરીને નિષેધ કરજે, તો એનો સર્વથા નિષેધ નહીં કરતો, નહીં તો આ ભાષા. ભાઈ સાતમો અધિકાર હવે તો થોડું સૂક્ષ્મ સાંભળવું પડશે. આનાથી બી સૂક્ષ્મ આવશે. સૂક્ષ્મ એટલે શું? ઉપયોગ એમાં વિશેષ રાખવો.
એટલું જ. સૂક્ષ્મ એટલે કે હું કોઈ જુદી વાત કરું છું કે કોઈ હટીને વાત કરું છું કે નવી વાત કરું છું એમ નહીં સમજતા. એ રીતે છે. જો હું આખું વાંચું અખંડ રૂપથી વ્યવહાર નહીં સ્વદ્રવ્ય પરદ્રવ્ય તેના ભાવોને એવા કાળ કર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. બરાબર. માટે એવા જ શ્રદ્ધાંતથી મિથ્યાત્વ છે. હે ને? એવું જ જો શ્રદ્ધાન કરે તો મિથ્યાત્વ થઈ જશે. અને એવું બહારમાં વ્યવહારથી પણ ન માને તો સ્વચ્છંદ થઈ જશે. હેલા કે નહીં? ટૂંકમાં મિથ્યાત્વ તો રહેશે જ. ધીરે ધીરે આગળ વધવું છે. જો કોઈ એવું શ્રદ્ધાન જ કરી લે, એમ જ માની લે કે નહીં આમ જ થાય છે, આ બધું છે, શુભ ભાવ હોય તો શુદ્ધ મળે, તો કહે છે કે એ શ્રદ્ધાળુ થશે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. અને જો એ નિમિત્તિક આદિ એ ત્યાં અવસર નહીં માને તો સ્વચ્છંદ થઈ જશે અને દ્વેષ બુદ્ધિ કરી અને આત્માના પુરુષાર્થનો લોપ કરી નાખશે, તીર્થનો નાશ થશે. આ બધા દોષો આવી જશે કે કરવું શું, હે ને? આમ કે આમ, અરે જો આજે દશા છે ને, કાલે દીકરો આવે પપ્પા આવે, કાલે એમને બહુ સરસ વાત કરી કે આ અધિકારમાં અમને એવું લાગે છે કે અમારી જો વ્યક્તિનું અંદરનું પરિણામ સ્વીકારે ને, એ બહુ મોટી વાત છે. મને એમ કીધું કાલે, મને વાત હું રસ્તામાં વિચાર કરતો રહ્યો કે ઘણી વાર એવું જ લાગે છે કે જ્યારે કોઈ શુદ્ધ ની વાત કરતો હોય ને ત્યારે એમ લાગે કે આ સાચું છે. પછી જ્યારે કોઈ ચરણાની પર્યાયની વાત કરતો હોય ત્યારે લાગે કે આ સાચું છે. અને બે પણ અમે નિર્ણય જ નથી કરી શકતા કે સાચું શું છે. મારે ઘણા બધા પ્રશ્નો કરવા છે તમને કે વર્તમાનમાં કોઈ નિશ્ચયાવાસી એકાદ હોય તો જરા લઈ આવજો મારી પાસે. હે ને? ગુરુદેવસિંહના વ્યાખ્યાનથી લોકો એમ કહે છે ને કે નિશ્ચયાવાસી થઈ જવાય. એક નિશ્ચયાવાસી હોય તો મને બતાવજો. હું ત્યારે નિશ્ચયાવાસીનું સ્વરૂપ બતાવીશ ને, એક લાવી આપજો, હું એને મોટું ઇનામ આપીશ. નિશ્ચયાવાસી ભલે એના કથન નિશ્ચયાવાસ ના હોય પણ એ છે વ્યવહારાવાસી કાં તો ઉભ્યાવાસી. બહુ જીદવટથી નીકળશે વાત. જરા શોધજો જરા. હું નિશ્ચય દ્રષ્ટિ સમય દ્રષ્ટિ શોધવા નથી કહેતો. નિશ્ચયાવાસી લઈ આવો એકાદ. એક સર્ટિફિકેટ વાળો બી કોઈ નિશ્ચયાવાસી લઈ આવજો કે આને અમે નિશ્ચયાવાસી કહીએ. નિરૂપણ નિશ્ચયાભાસ થઈ જાય એવું હોઈ શકે, પણ એ પોતે નિશ્ચયાવાસી તો એનું સ્વરૂપ તો એવું છે કે સીધું નરકમાં જાય. હે ને? નિશ્ચયાવાસીનું સ્વરૂપ એવું હોય છે. હમણાં લેશું આપણે કેવું હોય. વ્યવહારાભાસી વાળા જેમની વિશુદ્ધિ બહુ હોય છે પણ મોહમાં તકલીફ છે, અભિપ્રાયમાં ભૂલ છે. અને ઉભયાવાસી તો બહુ જોવા મળશે તમને. હે ને? ગંગા તટે ગંગાદાસ, જમના તટે આપણે તો બે સાચા, જે નથી જવાય એ બધા ઝઘડા કરે વિદ્વાનો, આપણે તો બે સાચા. અને એનાથી નીચે ઉતરીને ભાઈ તમે બોલતા રહો. આપણે તો જે આપણે જે કુળમાં જન્મ્યા હોય એને બી થોડોક ન્યાય આપી દઉં તો નીચે ઉતરીને બધું જ તમે કહો એ પણ સાચું, એ કહે એ પણ સાચું, એ કહે એ પણ સાચું. ઉભયાવાસ તો બહુ ખતરનાક. અને ઉભયાવાસનું થોડું વાત નીકળી છે તો બતાવી દઉં કે ઉભયાવાસ એવું સ્વરૂપ છે કે બંનેને એક સમાન, હે ને, સરખા માને છે, એક સમાન માને છે, એક સમાન આદરણીય માને છે. હવે મને એમ તમને એક ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ વોટિંગ કરવા જાય અને એક પડોશીમાં ભાજપ રહેતો અને એક પડોશીમાં કોંગ્રેસ રહેતો હોય. બંને અપીલ કરી હોય કે મને તું વોટ આપજે. હવે એવું વિચારે છે કે આપણે તો જેટલા પક્ષ છે એના બધા પર સિક્કા મારી દો, હે ને? તું બી લઈ જા વોટ, તું બી વોટ લઈ જા, તું બી લઈ જા, આપણે બધાને વોટ આપીએ. મને બતાવો કે વોટ જે છે, હે ને, એ નિષ્ફળ ગયો મતલબ ફેલ છે કે સક્સેસ છે? એનો વોટ બગડી ગયો, એનો વોટ ગણતરીમાં નથી આવતું. તો જેને આપણે તો બધા સમાન છે એવું માને એનો મનુષ્યમાં બગડી ગયો. ઉભયાભાસીનું સ્વરૂપ ભાઈ, ઉભયાભાસી બહુ જોવા મળશે, વ્યવહારાભાસી બી બહુ ઓછા જોવા મળશે. અને નિશ્ચયાભાસી તો ખૂબ ખોડે ક્યાંક હોય તો હોય, જોવા જ નહીં મળે. આવે શું કામ? જ્યારે સ્વાધ્યાયથી તમે માનતો જ ના તો સ્વાધ્યાયમાં દેખાય શું કામ? સ્વાધ્યાય તો કઈ છે જ નહીં, પછી સ્વાધ્યાયમાં શું કામ દેખાય? હે ને? નિશ્ચય વાળો તો દેખાય, નિશ્ચયાવાસી ના દેખાય. અને દેખાય તો સમજી લેવું કે નિશ્ચયાવાસી નથી. પૂજા પાઠ આદિ એવું તો કઈ છે જ નહીં, વસ્તુ જ નથી, એ તો કોઈ અવસ્તુ છે.
અને પછી પૂજામાં દેખાય તો કાં તો એ જ્ઞાની હોવું જોઈએ, કાં તો એનું નિશ્ચય વ્યવહારનું બરાબર બેલેન્સ હોવું જોઈએ, કાં તો પછી વ્યવહારાભાસી હોવું જોઈએ કે સમ્યક નિષેધના. નિશ્ચયાભાસી આ પછી આવે જ નહીં ને, એને તો કે ભાઈ મારે તો કોણ નિમિત્ત ને કોણ ભગવાન ને કોણ ને કશું, એ તો વર્તમાન પર્યાયમાં થઈ ગયો માને છે કે એ બધી બાબતો આવશે. આ તો હું તમને નયના પ્રયોગની જે પદ્ધતિ આ ટોડરમલજી જ બતાવી છે. આ બહુ વિસ્તારથી ક્યાંય મળતી નથી આ પદ્ધતિ. જો એમને સાર કાઢ્યો છે કોઈ શાસ્ત્રનો. કારણ કરાતીને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાંતથી મિથ્યાત્વ છે. બરાબર, એવું શ્રદ્ધાંત કરે તો મિથ્યાત્વ છે. બરાબર, અને એવી જે કોઈ પરિસ્થિતિ હોય એવું કોઈ કથન કરે તો વ્યવહારનું કથન છે. એવું કોઈ જાણે તો બી વ્યવહાર છે, પરંતુ એવું માને તો મિથ્યાત્વ. અને એવી પોઝિશને ના માને તો નિશ્ચયાભાસી છે. બરાબર છે, અને એને જ પરમાર્થ માની લેતો પણ મિથ્યા દૃષ્ટિ આવી ગયું નહીં. તેથી તેનો ત્યાગ કરવો. કોનો ત્યાગ કરવો? વ્યવહારનો. કોનો ત્યાગ કરવો? ખ્યાલ? સંપૂર્ણ વ્યવહારનો ત્યાગ શુદ્ધોપયોગમાં હોય છે. એને શુદ્ધોપયોગ વગર વ્યવહારનો ત્યાગ કરે તો સમજી લેજો કે એને જીનવાણીનો મર્મ ખબર નથી. અને જ્યાં સુવ્યવહારનો ત્યાગ કરવાનો કહ્યો હોય એ દ્રષ્ટિમાં ત્યાગ કરવાનો, અભિપ્રાયમાં. અભિપ્રાયમાં ત્યાગ એટલે શું? આ પરમાર્થ નથી, આ મોક્ષનું કારણ નથી. મોક્ષ માર્ગમાં સહચારીમાં હોય ખરું, પરંતુ એનાથી સંતુષ્ટ થઈ અને સ્વરૂપની લીનતાનો પુરુષાર્થ છોડી ન દેવો. સમજમાં આવે? આખી કન્સેપ્ટ ગજબ છે. એટલે શું કરવું? મંદિર આવવાનું છોડી દેવું કે ના છોડી દેવું? અરે ભાઈ, જેને ખરેખર તો જોવામાં આવે છે નિશ્ચયાભાસીનો પેટર્ન ખુલશે ને ચંદ્રકાંતભાઈ, તો નિશ્ચયાભાસી જે વર્તમાનમાં આપણે કહીએ છીએ ને, તો એ તો એમાં તો ક્રિયાકાંડમાં બી ભેદ કરી દીધો છે. એને પૂજા આદિને શું માને છે? ક્રિયાકાંડ વ્યવહાર, અને સ્વાધ્યાય નિશ્ચય માને છે. મુમુક્ષુએ વર્ષમાં એક વાર આ 7મો અધિકાર વારંવાર વાંચ્યો છે. એક વાર તો વાંચ્યું છે, ક્યાંય ને ક્યાંય ભૂલ કરે છે. બહુ જોરદાર વાતો છે. હા, વળી નિશ્ચય નહીં તેને જ યથાવત નિરૂપણ કરે છે. વળી નિશ્ચય નહીં તો તેને જ યથાવત નિરૂપણ કરે એટલે કોને? સ્વરૂપનું. તથા કોઈને કોઈમાં મેળવતો નથી. સ્વને સ્વરૂપે પરને પર રૂપે જણાવે છે. તેથી એવા શ્રદ્ધાંતથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાંત કરવું. અને એવું શ્રદ્ધાંત કરવાથી સમ્યક્ત્વ થાય છે. અને એવું કથન કરવા માત્રથી, અને એવું કથન કરી અને નિશ્ચય પ્રગટ થઈ ગયું છે એમ માનવું મિથ્યાત્વ છે. બરાબર? જો આગળ જોતા જો એમ છે તો જીન માર્ગમાં બંનેને એનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ છે? જ્યારે વ્યવહાર નથી, વ્યવહારનો આશ્રય લેવાનો જ નથી, તો પછી બે નયનની વાત જ શું કામ કરી છે એના ઘરમાં? કેમ કે બે વસ્તુ સાથે છે અને અનાદિથી તને આ બેનો ભેદ ખબર નથી. તમને પહેલા ઉપરનો ભાવ કહી દઉં, પછી આમાં તો પ્રયોજન પરક જવાબ છે કે બે વસ્તુ મોજૂદ છે. કયું? ઉપચારનો વિષય પણ મોજૂદ છે અને પરમાર્થનો વિષય પણ મોજૂદ છે, પણ બંનેમાં તું અંતર કરી શક્યો નથી. એટલે બંનેને બતાવવાનો પ્રયોજન એ છે કે બંનેને જાણી અને જે વ્યવહાર અથવા ઉપચારનો વિષય છે એમાં તો હું એ નથી. જો વાંચીને બતાવું, જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેનો તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહારની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે એને તો વાંચવું જ નહીં. શું લખ્યું? શું લખ્યું તમારામાં? એ વ્યાખ્યાન સાંભળવું જ નહીં, એ વ્યાખ્યાન કરવું જ નહીં, એની ચર્ચા કરવી જ નહીં. એમાં શું લખ્યું છે? એ વ્યાખ્યાન છે તેને સાંભળવું, પણ પછી એમ નથી, એમ નથી અને એ નથી. બે અંતર ખ્યાલ આવે છે સિદ્ધ? એમ નથી અને એ નથી. એ નથી તો આભાસ થઈ ગયો નિશ્ચય, અને એમ નથી તો ધર્મ થઈ ગયો. એટલું જ અંતર છે. હેલા એટલે શું? હમણાં કહ્યું ને ઉદાહરણ, મનુષ્ય આદિ પર્યાયમાં જીવ છે અત્યારે, બરાબર છે? એટલે જીવ ને મનુષ્ય જીવ, નારકી જીવ,
દેવ જીવ એકેન્દ્રિય જીવ એમ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યમાં મેળવીને કથન કરવામાં આવે છે, હે ને? જ્યારે એવું કથન કરવામાં આવે તો શું સમજવાનું? એમ નથી. એમ નથી એટલે એ મનુષ્ય જીવ નથી, પરંતુ મનુષ્ય ને જીવ બે એક સાથે ત્યાં ઊભી પોષણ છે એ નથી એમ નહીં માનતા. એ તો છે, પણ એ હું નથી, એ મારું સ્વરૂપ નથી, અને એ મનુષ્ય જીવ છે એમ નથી, હું મનુષ્યથી જુદો જીવ છું એમ માનું. કેટલું બધું સાવચેતી ને સાવધાની રાખવાની છે. કોઈ ઝઘડો? આ તો હું તમને સિસ્ટમ બતાવું છું. હવે નિશ્ચય નહીં કે એ બધું નિશ્ચયાવાસ નેક્સ્ટ શનિ રવિ ખુલશે, પણ જોરદાર ખુલશે. આ બધી મહેનત એટલે કરી રહ્યો છું કે તમને એમાં બહુ સૂક્ષ્મ વાતો છે. એવું નથી કે તમે સાદી રીતે વાંચીને કરી લેશો તો ખ્યાલ નહીં આવે. ગુરુદેવશ્રીનું પ્રવચન જોડે લઈને વાંચજો, વીક મળી જશે તમને. હા, નિમિત્ત આદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ નથી, પણ નિમિત્ત આદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે. ઉપચાર કર્યો છે એટલે કાંઈક પોઝિશન છે બતાવી છે, અને જાણવું જોઈએ ક્યાં છે. રાગ છે, હું છે, અને રાગ છે પણ આગ છે સાથે પણ જાણવું. શું કહ્યું? રાગ છે, આગ છે, બાગ નથી. હેલા કે નહીં? એટલે શું એમાં રમવા જેવું નથી એમ એ જાણવાનું હતું. તે તો સીધું જ કીધું કે નહીં મને તો રાગ છે જ નહીં. ભાઈ બહુ જોરદાર વસ્તુ છે જો. પણ બંને નયોના વ્યાખ્યાનને શું આવ્યું? અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પણ છે. આ કયો આભાસ આવ્યો? ઉભે આભાસ. એ બંને નયો તું જીનવાણીમાં કહ્યા છે. આપણે એક લઈને માનીએ ને એક લઈને ના માનીએ તો જીનવાણી સાથે પક્ષપાત થાય. એના કરતા આપણે બંને લઈને માનવા. તો કે બંને લઈને કેવી રીતે માનવા? નિશ્ચયની વસ્તુને તો આ હું છું એમ માનવું, અને વ્યવહારની વસ્તુ તો આ હું નથી એમ માનવું. પરંતુ બંને લઈને સમાન નહીં માનવા, બંને લઈને એક સરખા આદરણીય નહીં માનવા, બંને જ નહીંથી આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ નહીં માનવું. હાલાર કે નહીં? ઘણી વખત સ્વપન પ્રકાશકમાં હું આ વાત કહું છું કે આ જીવ જ્ઞાન સ્વપન પ્રકાશક છે. કોઈ કહે કે જીવ સ્વને જાણે છે પરને નથી જાણતો, બરાબર છે? તો હું તો કહું છું કે સ્વને નથી જાણતો. હાલા, સ્વને નથી જાણતો. અજ્ઞાની તો સ્વને નથી જાણતો, અને અજ્ઞાની તો પરને નથી જાણતો. કોઈ એમ કહે કે નહીં અજ્ઞાની પરને જાણે છે અને જ્ઞાની સ્વને જાણે છે, અને સ્વ પર કેવલી જાણે છે. કાંઈ ઠેકાણું નથી. શું કહ્યું? જ્ઞાની સમ્યક દ્રષ્ટિ સ્વને જાણે છે, અજ્ઞાની પરને જાણે છે, અને કેવલી સ્વપરને જાણે છે. પ્રકાશ બરાબર કથન છે. અને આ અધિકારમાં પરીક્ષા લેવા જેવી છું, પેપર બનાવીને આપીશ. બરાબર? કોને જાણે? અરે અજ્ઞાની ખરેખર પરને નથી જાણતો. કેમ કે એ તો પરને નથી જાણતો, કેમ કે પરને સ્વ તરીકે જાણે છે. માનો કે જે નિશ્ચયાભાસી છે એને નિશ્ચય સંબંધી જ ભૂલ છે કે બધી ભૂલ? એ તો નિશ્ચયાભાસની મુખ્યતાથી વર્ણન છે, પણ એને નિશ્ચયની ખબર નથી, એને વ્યવહારની ખબર. વ્યવહારાભાસી થઈ ગયો એને નિશ્ચયનું જ્ઞાન બરાબર છે. અરે એ તો વ્યવહારનો આભાસ એટલે એને નિશ્ચયની ખબર. ખ્યાલ? બંનેને એક સમાન આદરણીય માને છે કે ભાઈ આપણા માટે તો બંને ઉપકારી છે, અથવા બંનેથી આપણને મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય છે. જેને જે સૂટ થાય એ માર્ગે જવું જોઈએ. ખ્યાલ? જેને જે માર્ગ સૂટ થાય એ માર્ગથી કામ કરવું જોઈએ. બે માર્ગ કયા છે જીવવાણીમાં? નિશ્ચય માર્ગ બી કયો? નિશ્ચય મોક્ષ માર્ગ બી, વ્યવહાર મોક્ષ માર્ગ. જેને જે માર્ગથી કમ્ફર્ટ હોય એ માર્ગથી એને મોક્ષે જવું જોઈએ. એમ છે? આ બધી ભૂલો થઈ રહી છે. હા, એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. બંને સમાન છે એ વાત ખોટી છે. બંને છે, બંનેને અપનાવવા જોઈએ, જીનમાર્ગમાં બંનેને ગ્રહણ કરવા જોઈએ એમ કહ્યું છે. પણ ગ્રહણ કરવાની વિધિ આ રીતે છે. અને જે બે નહીં ગ્રહણ કરવા એટલે એક સમાન છે એમ માનીને ગ્રહણ નહીં કરવા. ત્રીજી લીટી તો પ્રશ્ન સમયસારની ઓળખી છે, વાંચી લઉં છું. જો વ્યવહારને અસત્યાર્થ છે તો જીન માર્ગમાં તેનો ઉપદેશ શા માટે આ? એક નિશ્ચયનું નિરૂપણ કરવું હતું. એવો તર્ક શ્રી સમયસારમાં કર્યો છે
ત્યાં ઉત્તર આપ્યો છે કે જેમ કોઈ અનાર્ય મલેચ્છને મલેચ્છ ભાષા વિના અર્થગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ, પણ વ્યવહાર નહીં છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. વ્યવહારનો ઉપદેશ પણ આપવા યોગ્ય નથી એવું નથી લખ્યું. શું લખ્યું? વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહાર નહીં છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. ઉપદેશ તો વ્યવહાર નહીં છે, ઉપદેશ આપવો જ વ્યવહાર. તમે કોઈ બી કથન બોલશો તો એમાં નય વગર અસંભવ છે, અસંભવ છે, આવ્યા વગર રહે નહીં. ટૂંકમાં આપણે અહીંયા એમ કહ્યું કે ભાઈ જીન આજ્ઞાને માને છે છતાં મિથ્યાત્વ રહે છે, એનું કારણ શું? તો એના કારણ રૂપમાં પંડિતજી અહીંયા બે પંક્તિ જબરજસ્ત લખી નાખી કે નિશ્ચય જીનાગમમાં નિશ્ચય વ્યવહારનું વર્ણન છે. કેમ કે જીન આજ્ઞા માનવું એટલે શું? ફરીથી સ્ટેપ બાય સ્ટેપ લઈએ, 3 સ્ટેપ પછી આગળ વધીએ. 3 સ્ટેપ કયા છે? કે જીન આજ્ઞા માને છે એને પણ મિથ્યાત્વ રહે છે. જીન આજ્ઞા માને છે એમાં શું લેવું? કે જે શાસ્ત્રનો અભ્યાસી છે એનું નામ જીન આજ્ઞા માનવી. ટૂંકમાં તમે આ જીન આજ્ઞા માને છે તો પણ મિથ્યાત્વ રહે છે એ પંક્તિની ટીકા છે. આ ટોટલ 7મો ટીકા. તમે હર જગ્યાએ શોધજો કે અહીંયા જીન આજ્ઞાનું માનવું થયું એ શું છે અને છતાં મિથ્યાત્વ કેમ રહ્યું એ બતાવે છે પંડિતજી એ શું છે. તમે દરેક જગ્યાએ શોધજો તો 7મો અધિકાર તમને કામ આવે છે, હે ને? અને દરેક જગ્યાએ આધાર આપીને વાત ચાલશે. અહીંયા જે આપણને આપણી સામે આ તત્વનો વિરોધ કરે છે એ પણ શાસ્ત્રનો આધાર આપીને કરે છે. ધ્યાન રાખજો. એવું નથી કે કોઈ ફાલતુ છે જે આપણે કહીએ ને કે ભાઈ આ લોકો વિરોધ કરે છે, મિત્ર પક્ષ વિરોધ કરે છે. આ પક્ષો કેમ પડી ગયા બધી જ ચર્ચા આમાં કરીશું. બહુ શાંતિથી સાંભળજો. અને એક જ જાજમ પર 4 પક્ષ ચાલતા હોય, અહીંયા ને અહીંયા. એવું કેમ થયું? તો કહે છે કે ભાવાસન નથી, એ મર્મનાસન. અને એવું નથી, એ આધાર તમને શાસ્ત્રનો જ આપશે. તો ગુરુદેવના પ્રવચન કાઢી કાઢીને બતાવશે. જો ગુરુદેવ લખ્યું છે કે નિશ્ચય સત્ય છે, એ ભૂતાર્થ છે, એ યથાર્થ છે, અને વ્યવહાર અસત્ય છે, અયથાર્થ છે, જૂઠી નહીંનું કથન છે, એ ગુરુદેવશ્રીનું નામ આપીને બતાવશે. હવે તમે એને સમજાવો. હવે એનું તમે કેવી રીતે સમજાવશો? અરે ભાઈ બહુ મોટી વાત છે. અને ગુરુદેવશ્રી આમ કથન જો તમને બતાવું, એક જ કથનમાં એક જ પ્રવચનમાં 2 નયનો સમન્વય તમને કાઢતા આવડવું જોઈએ. જ્યારે ગુરુદેવશ્રીની એક ધારા ચાલે કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, રાગ આદિનો અને દેહ આદિનો ત્રણેય કાળમાં જેનામાં અભાવ છે, બંને વચ્ચે અત્યંત અભાવ છે, એવું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ હું છું. આ કહ્યું, આ શુદ્ધની વાત થઈ ગઈ. અને તરત જ એને એમ લાગે કે સભા આ પચાવી શકતી નથી. તરત જ અને અહીંયા સર્વજ્ઞ ભગવાન બિરાજમાન છે. સાંભળજો. અને સમોષણમાં હાલ બિરાજે છે, કરોડ પૂર્વનું વાયુ છે, 500 ધનુષનું શરીર છે. શું કહ્યું? 1 સેકન્ડ પહેલા તો એમ કહે છે કે આ આત્મા ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપમાં દેહનો ત્રણેય કાળે અભાવ છે. દેહ શું હોય? દેહ ને આત્મા એક જળ છે, એક ચેતન છે. હું ચેતન સ્વરૂપ છું. એને બંને વચ્ચે અત્યંત અભાવ છે. અને તરત જ ચંદ્રકાંત બીજી સેકન્ડ અહીંયા વિધેય ક્ષેત્રમાં પાછા સમોષરણમાં આત્મા ક્યાં હોય? સમોષરણમાં હોય કે અસંખ્યાત પ્રદેશમાં હોય? હવે ક્યાં લડશો તમે? ભગવાન સમોષરણમાં બિરાજે છે એટલું નહીં, અનાદિ અનંત નહીં, કરોડ પૂર્વનું આયુ છે. ખ્યાલ? અને એટલું નહીં, શરીરની આત્માની સાઈઝ 500 ધનુષના દેહ પ્રમાણ બિરાજમાન છે. અને એમની વાણીમાં 100 ઇન્દ્રોની હાજરીમાં ફરમાવે છે ધાડ દઈને કે હું ચૈતન્ય સ્વરૂપ છું. હવે એને અનુસંધાન કરો. વ્યવહાર એ જ પ્રવચનમાં વ્યવહાર નહીં, એ જ પ્રવચનમાં એને નિશ્ચય નહીં. હવે નક્કી તમારે કરવાનું છે કે ખરેખર શરીર છે કે નથી. ઘણી બધી વાતો છે. આપણે આની ચર્ચા આ તો ખાલી ભૂમિકાથી. હવે નિશ્ચયાવાસીનું સ્વરૂપ આપણે પ્રારંભ કરીશું શનિવારે. તમે આ વાંચીને આવજો તો તમને વિશેષતા લાગશે. સહેજાનંદી સુંદર સ્વરૂપ